એક બાજુ બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને વિરોધનો વંટોળ અને આ બાજુ અમરેલીમાં ગરમાતી રાજનીતિ પાટીદાર દીકરી પાયલ ગોટીને ન્યાયની માંગણી સાથે ઉપવાસ ઉપર બેઠા છે કોંગ્રેસના નેતાઓ અને જ્યારે ઉપવાસ ઉપર ત્યારે બેઠા છે એક જ વાત કરી રહ્યા છે કે પાટીદાર દીકરીનું અપમાન થયું છે, પોલીસે તેના પર દમન કર્યું છે અને માટે તેને ન્યાય મળવો જોઈએ અને હવે વાત અમરેલી બંધ સુધી પહોંચી ગઈ છે। કોંગ્રેસના નેતાઓએ પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે અપીલ કરવાની સાથે જ આવતીકાલે અમરેલીના લોકો સ્વૈચ્છિક બંધ પાળે તેવી અપીલ કરી છે। વધુ માહિતી સાથે મયુર સરવૈયા જોડાયા છે। મયુર, બિલકુલ નુપુર, અમરેલીની અંદર પાયલ ગોટીની જ્યારથી ધરપકડ લેટર કાર્ડની અંદર કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમનું સરઘસ કાઢવામાં આવ્યું હતું ત્યારથી રાજકારણ જે છે તે અમરેલીની અંદર ગરમાયેલું છે। ભાજપ હોય તો ભાજપની સામે જ ભાજપ એક જૂથ જોવા મળી રહ્યું છે, તો હવે કોંગ્રેસ જે છે તેમના પરેશ ધાનાણી જે છે તેમના દ્વારા પણ હવે 24 કલાકના જેમને ધરણાની વાત કરી હતી હજુ પણ તેઓ ધરણા જે છે તે યથાવત રાખ્યા છે અને આવતીકાલે પરેશ ધાનાણી એટલે કે કોંગ્રેસ દ્વારા અમરેલી બંધ રાખવાનું એલાન જે છે તે આપવાની જાહેરાત કરવામાં આવી છે। તો સાથે 12 વાગ્યા સુધી બંધ રાખવા, સ્વૈચ્છિક બંધ રાખવા લોકોને અપીલ જે છે તે પરેશ ધાનાણી દ્વારા અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે। પ્રતાપ દુધાત હોય, વિરજી ઠુમર હોય, અનેક નેતાઓ જે છે તેઓ પણ આ બંધની અંદર જોડાવાના છે અને લોકોને પણ અપીલ જે છે તે કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે પરેશ ધાનાણી સહિતના નેતાઓ જે છે તેઓ ધરણા કરી રહ્યા છે અને પાયલ ગોટીને ન્યાય મળે તેવી માંગ જે છે તે 24 કલાકથી કરી રહ્યા છે અને કોંગ્રેસ જે છે તેમના દ્વારા હવે આવતીકાલે અમરેલી બંધનું એલાન તો આપી દેવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારે સરઘસ કાઢવામાં આવ્યું હતું ત્યારબાદ રાજનીતિ જે છે તે ગરમાઈ રહી છે। તેમાં પાટીદાર સંસ્થાઓ હોય, ભાજપની સામે જ ભાજપ હોય અને કોંગ્રેસ જે હોય કે આપ હોય, તમામ પક્ષ જે છે તે અત્યારે આ બાબતે રાજકીય રોટલા જે છે તે શેકી રહ્યા છે। પરંતુ પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે હવે અમરેલી બંધની જાહેરાત જે છે તે કરવામાં આવી છે। તો સાથે સાથે પરેશ ધાનાણી જે છે તેમને એવું પણ કહ્યું હતું કે નારી સ્વાભિમાન આંદોલન જે છે તેમની પણ શરૂઆત થશે।